નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રામનવમી પર આ 3 રાશિઓની કિસ્મત ખુલશે. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રામનવમી 2024. રામનવમી 17 એપ્રિલ 2024ના રોજ છે. ચૈત્રી નવરાત્રિ પણ આ દિવસે સમાપ્ત થશે. ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિને પવિત્ર દિવસોમાંનો એક ગણવામાં આવે છે. આ વખતે રામનવમી પર ખૂબ જ દુર્લભ અને વિશેષ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રીરામના જન્મ સમયે આવો સંયોગ બન્યો હતો. આ અસરને કારણે કેટલીક રાશિઓ પર રામજીની વિશેષ કૃપા વરસશે. જાણો રામનવમી 2024ના શુભ સંયોગો. કઈ રાશિઓને થશે ફાયદો? રામનવમી 2024નો શુભ સંયોગ. કર્ક લગ્ન. રામનવમી પર ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. રામજીનો જન્મ પણ કર્ક રાશિમાં થયો હતો. સૂર્યની શુભ સ્થિતિ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રામલલ્લાના જન્મ સમયે સૂર્ય 10મા ભાવમાં તેના ઉચ્ચ રાશિમાં હતો. આ વખતે રામનવમીના દિવસે સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં રહેશે. ગજકેસરી યોગ. આ દિવસે ગજકેસરી યોગનો પ્રભાવ રહેશે, જે શ્રીરામની કુંડળીમાં પણ હતો. જ્યારે આ યોગ થાય છે ત્યારે વ્યક્તિને ગજ જેવી શક્તિ અને સંપત્તિ મળે છે. આ વખતે રામનવમી પર આ સંયોગોનું એકસાથે આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મેષ, કર્ક અને તુલા રાશિના લોકોને તેનાથી ફાયદો થશે. રામનવમી 2024. આ રાશિઓની ચમકશે કિસ્મત. કર્ક રાશિના લોકો માટે રામનવમીનો તહેવાર સમૃદ્ધ સાબિત થશે. તમે પણ શ્રીરામના વિશેષ આશીર્વાદથી ધન્ય થશો. તમને નોકરીની ઘણી સારી તકો મળશે. ધંધામાં દિવસ રાત બમણી પ્રગતિ થશે. સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. આત્મવિશ્વાસ વધશે. તેનાથી આવકના નવા સ્ત્રોત ખુલશે. મેષ. શ્રીરામની કૃપાથી મેષ રાશિના જાતકોને રામનવમી પર તમામ ક્ષેત્રોમાં સફળતા મળશે. પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે. તમે તમારા પૂર્વજોની સંપત્તિનો પણ આનંદ માણી શકશો. પરિવારમાં ખુશીઓ રહેશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. તુલા. રામનવમીનો તહેવાર તમારી ખુશીઓનો ડબ્બો ખોલવા જઈ રહ્યો છે. વેપારમાં નવી તકો મળશે. નવા કાર્યની શરૂઆત કરવાની યોજના સફળ થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી અટકેલા તમામ કામ હવે પૂર્ણ થશે. તમે કાર કે જમીન ખરીદવાનું તમારું સપનું પૂરું કરવામાં સફળ રહેશો. કાર્યસ્થળ પર તમને તમારા અધિકારીઓનો સહયોગ મળશે અને નવી જવાબદારીઓ પણ મળી શકે છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.